ખેડૂત મિત્રો, આજે આપણે જોવાનું છે વિડીયોમાં કે સવડાનો અરાયો કઈ બાજુ કાઢવો તે વિશે આજે વિડીયો ખાસ છે. તો હું તમને બતાવું કે આપણે બધે કન્ફ્યુઝ જ હોય કે સવડાની સઢા મોસમ લેવી કે નહીં. તો લેવી છે તો કઈ બાજુ અરાયો કાઢવો. તો અરાયો કાઢવો તો એના માટે બીજું શું કરવું કે જે ધૂળ છે એક બાજુ વધારે ઊંચી થઈ જાય, એક બાજુ જગ્યા નીચે થઈ જાય. તો આજે કંઈક એવો જુગાડ બનાવીને આપણે આવ્યા છીએ કે આપણે સવડાનો અરાયો પણ લેવો છે અને ધૂળ પણ હરખી રહીએ. તો આપણે પહેલાં તો વિડીયોમાં એ ખાસ જોઈ, પછી તમને વિગતવાર સવડા વિશે એટલે પ્લાવ વિશે હું માહિતી આપું કે પ્લાવ કાયદેસર આપણે હાંકવા કઈ રીતે અને પ્લાવના ફાયદા. તો તમામ વસ્તુ પ્લાવ હાંક્યા પછી શું કરવું અને ક્યારે એને રોટાવેટર હાંકવું અથવા કલટી હાંકવી, તો એ આપણે વિડીયોમાં ખાસ જાણીએ. તો મિત્રો, આપણે જોવો છો કે એક વખત આપણે સવડા હાલી રહ્યા છે અને આપણે જે પસાટ છે, તો પસાટ આપણે એવું લાગતું હતું કે પસાટ નીચેની સાઈડ છે, એટલે મેં નીચેની સાઈડથી અરાયો મૂક્યો છે. કેમ કે આપણે એવું લાગે કે ઊંચી રહી ગઈ છે તો રેવલનું એક હુકડું મારી અને આપણે આમ લઈ જઈ શકીએ હુકડું, પણ અહીંયા ધોઈને લેવી થોડીક અઘરી પડે રેવલથી. એટલે મેં આ અરાયો છે ને આ બાજુ લીધો છે અને અરાયો શું કામ માર્યો. વર્ષો આપણે દાંતીથી આપણે ખેડ કરીને રાખી દેતા, પણ મિત્રો એમાં એવું થઈ છે કે બિયારો છે ખળનો એ ડટાતો નથી, એટલે સેઢે પારે ખળ વધારે થાય છે. અને સેઢે પારે તમે જોતા હોય તો આપણે કોઈ પણ ચોમાસાનું હાથી હાંકતા હોય જે પણ ઓજાર, તો એ બેહતું નથી અને વધારે ખળ થાય. તો એટલા માટેથી આ વખતે મેં સવડાની સેઢા મોસમ લીધી છે. અને હજી તમે આ વિડીયોમાં જોવો કે આ પાછું બુરવું કેવી રીતનું, તો હજી ટ્રેક્ટર આવે છે આપણું અને આપણે જોઈ કે કેવી રીતનું પાછું બુરાય છે. ખાસ વિડીયોમાં મજા આવશે. જે પણ સવડા હકવે છે, જે સવડાની ખેતી કરે છે, એને ખાસ આ વિડીયો જોવા લાયક છે. એટલે વિડીયો જરા પણ મિસ કર્યા વિના વિડીયોમાં બન્યા રહ્યો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અવાનવા વિડીયો તમને ખાસ જાણવા મળશે. તો મિત્રો, આપણે હવે 1, 2, 3, 4, 5 ને 6 એટલે કે 3 ઉથલ સેઢા મોસમ લીધી. હવે એને રિટર્ન પાછી આ ધૂળને આપણે પલટાવી છે અને જોઈ કે નહીં બરાબર પાછું રેવલ થઈ ગઈ છે કે ધૂળ શું ખાય છે તે વિડીયોમાં ખાસ આપણે જોઈ. અત્યારે ટ્રેક્ટર હાલ્યું આવે છે અને હવે આ ત્રીજી ઉથલ પૂરી થાય એટલે આપણે રિટર્ન આ બાજુ પાછું હાંકી આવવું છે, જેથી કરીને સરેડો બુરાઈ જાય. તો આપણે સરેડો બુરાઈ જાય એવો કંઈક પ્લાન કરી અને વિડીયોમાં ખાસ જોઈ.
તમે જોવો છો કે આપણે પાછા સવડાને આ રીતે રિટર્ન નાખવાનું ચાલુ કરી દીધું છે. તો વિડીયોમાં જોવો પછી કેવી રીતનું થાય છે તે આપણે જોઈએ. તો મિત્રો તમે જોવો છો કે આપણે અત્યારે રિટર્ન પાછા સવડાને હાકી રહીએ છીએ કે જે બાજુથી આપણે અહીં મૂક્યું આમ હાઈકે ગયા, ફરી પાછા ત્યાંથી હાઈકે આવી છે ને અહીંયા ધીરે ધીરે કરીને ઉપાડ લઈએ એટલે કે સરળો નામે ના રહીએ. કારણ કે આપણે રેવલના ઉપડા આંકવા આપણે એક હિસાબ કરી અહીંથી વાલગન બધાય ખેંચવું તો એના કરતાં આ 2 ઉથલ થાય સવડાની. હવે કાંઈ લોડ તો નથી, ખેડાઈ ગયું છે, ખાલી ફોરવા પૂરતું આપણે ફરીથી ટ્રેક્ટર હાંકીએ છીએ જેથી કરીને સરળો પણ ન રહીએ, આપણી સેઢા મોસમ પણ લેવાઈ જાય. અને એ પણ આપણે વિડીયોમાં જોઈ. પણ એ પહેલાં હું તમને કહી દઉં કે કલટી હાંકવાનો શું મતલબ. માની લ્યો કે તમારે ઘરનું ટ્રેક્ટર છે તો અત્યારે જે આપણે પ્લાવ હાંકી નાખ્યા છે તો એને કલટી હાંકવાથી પડું આખું વિખાઈ જાય અને જે મોકરી ધૂળ છે એ નીચે જાય અને ઢેફા ઢેફા તરવાય અને ઉપર આવી જાય ને પડું આમ બંધાઈ જાય છે. જેથી કરીને પછી આપણે રોટાવેટર મારીને તો ઢેફા ઢેફા બધા લાગમાં આવી જાય અને પડું એક ધારું આમ જામી જાય, બેસી જાય. પછી આપણે સાહ નાખવાની મજા આવે, પ્લસ પડું રેવલ થઈ જાય છે. એટલે કલટી હાંકીને રોટાવેટર હાંકવું એ પણ બહુ જરૂરી છે. અને સેઢે પારે આ પણ સિસ્ટમ અપનાવી શકો છો. જો તમારે ખડ ના હોય તો તમે ખાલી કલટી હાંકીને પણ કામ ચલાવી શકો, તો સેઢા મિસમ લેવાની જરૂર નથી. અત્યારે આપણે આ સવડાના સેટિંગના વિડીયો પણ આગળ નાખેલો છે કે કઈ રીતે સેટિંગ કરવું, કઈ રીતે હાંકવું, કેમ હેલવું પડે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે આ ટ્રેક્ટર આવ્યું, આપણે આ રિટર્ન હાલે છે, આપણે આ રિટર્ન હાલે છે. જેથી કરીને ફરી એવું થતું આવે રેવલ કે ક્યાંય છે જ નહીં કે સવડાનો અરાયો છે ને એવું લાગશે જ નહીં કે સવડાથી સેઢા મોસમ લીધી, દાંતીથી લીધી એવું જ લાગશે. એટલે આ અરાયો પાછો ધીરે ધીરે અહીંયા આવતો રહે, જેમ હતી એમ જ ધૂળ રહે. આ પ્લાન તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો કેવા જોઈએ તમારે, નવા વિડીયો એ પણ બતાવજો. અને એક વસ્તુ કહી દઉં કે આપણે કોઈ પણને એડ કરવું હોય, કાંઈ કોઈ વેચવું હોય તો મારા વોટ્સઅપ નંબર છે 97 265 17 88. એમાં મને જે ડિટેલ્સ છે નાખી દેજો, હું આમાં તમારી ડિટેલ્સ નાખી દઈશ. તમારે કોઈનો કોન્ટેક્ટ કરશે, આફેડા લે વેચ કરવાવાળા વાહન હોય કે કાંઈ પણ વસ્તુ હોય આપણી ખેતીને લગતી લે વેચ કરવા માટે હું એક પટ્ટી ડિસ્પ્લે કરું છું જેથી તમારે ભવિષ્યમાં ઉપયોગી બને બધાને. એના માટેથી આ હું એક નવી સિસ્ટમ કાઢું છું. તો આમાં બધાય મને સપોર્ટ કરજો જેથી કરીને બધાને ફાયદો મળે. અને અત્યારે આ વિડીયો જરૂરત કરતાં વધારે લાંબો ન થાય એટલા માટેથી વિડીયોને આપણે અહીંયા અંત આપીશું. નવા વિડીયોમાં મળશું. અને એક ખાસ ભલામણ એ છે કે આપણે જમીન લેબોરેટરી ટેસ્ટનો વિડીયો આપણે ટૂંક સમયમાં આપણે નાખવાના છે. અત્યારે થોડાક કારણોસર આપણે વિડીયો નહીં નાખી શકી, થોડોક ટાઈમ જવા દઈ અને વિડીયો ખાસ મહત્ત્વપૂર્ણ બનાવવાનો છે એટલા માટે થોડોક સમયની જરૂર છે. એટલે બધાને ખાસ જાણવાવાળો એ ખાસ વિડીયો છે એટલે કોઈ મિસ ન કરતા. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.